રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિક ચાર્જ લેશે। 32માં ડીજીપી જીએસ મલિક ચાર્જ સંભાળશે। 5 મહિના બાદ રાજ્યને કાયમી ડીજીપી મળશે। મે 2029 સુધી જીએસ મલિક ડીજીપી પદે રહેશે। જીએસ મલિક આઈપીએસ તરીકે 32 વર્ષનો અનુભવ ધરાવે છે। પોલીસ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આજે તેઓ ડીજીપી તરીકે ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। વિધિવત રીતે તેઓ પોતાનો પદભાર સંભાળશે। આ કાર્યક્રમમાં જ્યારે તેઓ પહોંચ્યા તો ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પોલીસ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરાયું છે। વિધિવત રીતે તેઓ આજે ચાર્જ સંભાળ્યો છે। હવે 5 મહિના બાદ રાજ્યને કાયમી ડીજીપી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, હવે જ્યારે રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિક ચાર્જ સંભાળવા માટે આગળ વધ્યા છે, શું ત્યાં સ્થિતિ છે, શું ગતિવિધિ ચાલી રહી છે? લગભગ 2 થી 5 મિનિટ જેટલો સમય થયો। જીએસ મલિક એટલે જ્ઞાનેન્દ્રસિંહ મલિક કે જેઓ અગાઉ અમદાવાદ શહેરના પોલીસ વડા હતા, તેઓને રાજ્યના પોલીસ વડા તરીકે એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તેઓ હાલ પોલીસ ભવન પહોંચ્યા છે। તેમને વિધિવત રીતે જે પરંપરા રહી છે એ પરંપરા પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું। પોલીસ બેન્ડ થી એમને આવકારવામાં આવ્યા। એમની કારને પોલીસ બેન્ડ થી આગળ લાવવામાં આવી હતી। હવે તમે જોઈ રહ્યા છો જેટલા સિનિયર અહીંયા હાજર જેટલા અધિકારીઓ છે, આઈપીએસ અધિકારીઓ, એમના દ્વારા એમને વેલકમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેઓ પોલીસ ભવનમાં એમની જે ઓફિસ છે ત્યાં તો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। એક મહત્વનો દિવસ કહેવાય કેમ કે રાજ્યના પોલીસ વિભાગ માટે, કેમ કે પાછલા 5 મહિનાથી વધારે સમય થયો આ મહત્વનું પદ કાર્યકારી એટલે કે કામચલાઉ રાજ્યના પોલીસ વડા તરીકે અગાઉ KLN રાવ હતા, પણ હવે અંતે રાજ્ય સરકાર દ્વારા અમે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકને એક નવી જવાબદારી સોંપી છે અને તેઓ આજે વિધિવત રીતે એક મહત્વનો હોદ્દો પણ તેઓ સંભાળવા જઈ રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે તેમનો કાર્યકાળ સફળતાપૂર્વકનો રહ્યો હતો। એમના કાર્યકાળ દરમિયાન અનેક એવા ઇનિશિયેટિવ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી। જીએસ મલિકે અગાઉ અલગ અલગ સંસ્થાઓમાં, અલગ અલગ મહત્વની એજન્સીઓમાં પણ મહત્વનો ભાગ ભજવી ચૂક્યા છે અને એમના શિરે હવે એક મોટો કાર્યભાર એટલે કે મોટી જવાબદારી તેમને મળવા જઈ રહી છે। અને હવે આપ તમે જોઈ રહ્યા છો તસવીરોમાં કે રાજ્યના પોલીસ વડા તરીકે એમની જે કચેરી છે પોલીસ ભવનમાં, એ કચેરીમાં તેઓ જઈ રહ્યા છે, જ્યાં સિનિયર અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે તેઓ ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે વાત કરીએ તો એ સીસીટીવી લગાવવાના પ્રોજેક્ટની વાત હોય અથવા તો અમદાવાદ શહેરમાં જ્યારે પીએમ કેસ થયું હતું ત્યારની વાત હોય કે પછી સતડામાં મેગા ડેમોલેશનની વાત હોય, બાંગ્લાદેશીઓને શોધી એમને રિપોર્ટ કરવાની વાત હોય, ઉપરાંત પોલીસના કલ્યાણ માટે કે જેટલા પોલીસ કર્મીઓ છે એમના હિત માટે જેટલા પગલાં લીધા હતા એ પણ નોંધપાત્ર પગલાં લીધા હતા અને એ પણ એમની કાર્યકાળની મુખ્ય બાબત રહી હતી। એને જોતા એમને એક આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી અને હવે તેઓ જોઈ રહ્યા છો તે વિધિવત રીતે એમની જે ઓફિસ છે એ ઓફિસમાં જેટલા સિનિયર અધિકારીઓ છે, આઈપીએસ અધિકારીઓ, એ આઈપીએસ અધિકારીઓની હાજરીમાં આ મહત્વનો ચાર્જ તેઓ સંભાળવા જઈ રહ્યા છે। એમનું જે ઓફિસ આવેલી છે એ ઓફિસ તરફ તેઓ આગળ વધી રહ્યા છે, જ્યાં આ મહત્વનો ચાર્જ છે એટલે કે રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ છે તેઓ સંભાળી રહ્યા છે। એટલે કુલ મળીને વાત કરીએ તો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં પોલીસ વિભાગનો એક મહત્વનો ભાગ હોય છે રાજ્યના
પોલીસ વડા તરીકે એમની મહત્વની જવાબદારી બની જાય છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે. ત્યારે હવે આજે ફાઇનલી એક કાયમી ડીજીપી મળ્યા છે. રાજ્યના 32મા ડીજીપી તરીકે તેઓ કાર્યભાર સંભાળવા આજે જઈ રહ્યા છે અને જ્યારે તેઓ કાર્યભાર સંભાળશે ઓફિશિયલી એમનો ચાર્જ લીધા પછી પોલીસ ભવન સાથે આવેલા કોન્ફરન્સ રૂમમાં પણ તેઓ મીડિયા સાથે વાતચીત કરવાના છે, મીડિયા સાથે સંવાદ કરવાના છે, જેમાં તેઓ પોતાના આગામી લક્ષ્યાંક, આગામી કયા ક્ષેત્રમાં, કયા વિભાગમાં તેઓ ભાર મૂકવા માંગે છે એ તમામ બાબતો અંગે મીડિયા સાથે પણ તેઓ વાતચીત કરવા જઈ રહ્યા છે. અને હવે થોડીક મિનિટોમાં તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે. જ્યાં ચાર્જ સંભાળી રહ્યા છે ત્યાં પ્રાઇવેટ મીડિયા એટલે કે મીડિયા કર્મીઓને એલાઉ નથી કર્યા. થોડા સમયમાં તેઓ જ્યારે ચાર્જ સંભાળવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂર્ણ થયા પછી કોન્ફરન્સ રૂમમાં આવવાના છે, જ્યાં મીડિયા સાથે વાત કરવાના છે. એટલે આજે છેલ્લે અંતે ફાઇનલી ગુજરાત રાજ્યને એક નવા પોલીસ વડા મળ્યા છે, જેઓ જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે. તેઓ પોતે અગાઉ અલગ અલગ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારમાં પણ પોલીસ વિભાગના અલગ અલગ મહત્વના હોદ્દાઓ પર તેમણે કામ કરેલું છે, બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાત કેડરના 1993 બેચના તેઓ આઈપીએસ અધિકારી છે, જે હરિયાણાના મૂળ ફરીદાબાદના વતની છે અને બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક અને ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમને એલએલબી કરેલું છે. ભારતીય સેવામાં જોડાતા પહેલા તેઓ ઓએનજીસી મુંબઈ અને ભારતીય સેવા આપી ચૂક્યા છે. તાલીમ પછી એટલે કે એમની જે ટ્રેનિંગ હોય છે એ પછી સૌથી પહેલી એમની સર્વિસ હતી ભુજ. એટલે ભુજથી લઈ ભરૂચથી લઈ બીએસએફમાં વડા તરીકેની જવાબદારી સંભાળી, નવા શહેર પોલીસ કમિશનરની જવાબદારી સંભાળી. આ તમામ જવાબદારીઓ બાદ હવે તેમના શિરે એક મહત્વની જવાબદારી મળવા જઈ રહી છે અને આજે તેઓ મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. ત્યારે ભૂતકાળમાં જ્યાં જ્યાં તેમણે કામ કર્યું છે એ તમામ કામગીરીનો અનુભવ રાજ્યના પોલીસ વડા તરીકે એમને જ્યારે કામ કરવાનું છે ત્યારે આ ખૂબ જ મહત્વનો અનુભવ બની રહેશે. અને પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ પણ અધિકારી લેવલ હોય કે ચાહે નાના પોલીસ કર્મી હોય, એ તમામ પોલીસ વિભાગના અધિકારી કે કર્મચારીઓ માટે એમના કલ્યાણના, એમના હિતના સોશિયલ પોલીસિંગ અથવા તો જે બેઝિક પોલિસી હોય છે એ તમામ બાબતો લઈને હકારાત્મક અને નવા ઇનિશિયેટિવની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. હવે તેમણે ચાર્જ સંભાળી લીધો છે અને બની શકે છે લગભગ 5 થી 7 મિનિટમાં તેઓ અધિકૃત રીતે મીડિયા સમક્ષ આવશે અને તેમની ડીજીપી બન્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવશે. એમાં તેઓ શું તેમના તરફથી કયા પ્રકારના લક્ષ્યાંક અથવા તો તેઓ કયા ક્ષેત્ર પર કયા મુદ્દાઓ પર ભાર મૂકવા માંગે છે, તમામ બાબતોને લઈને તેઓ વાતચીત કરવા જઈ રહ્યા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિક, જેમણે ચાર્જ સંભાળ્યો, તેમનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. તેમની કારકિર્દી પર પણ નજર કરીએ તો અત્યાર સુધી એક પ્રભાવી વ્યક્તિત્વ રહ્યું છે અને પોતાની જેટલી પણ જે જવાબદારી તેમને સોંપવામાં આવી તે તેમણે બખૂબી નિષ્ઠાપૂર્વક નિભાવી છે.